હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ગાત્રણમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે. સીતારામને જય શ્રી કૃષ્ણ. હવ ડાયરાને રામ રામ. જો હું આવી ગયો છું વાડીએ સવારના પોરમાં. આજે છે શનિવાર. જો આ જાય છે ઓલી મકાઈને આથણિયા અસલ થઈ ગયા છે, બધું પી ગયું છે. હવે ઘઉં ત્રીજું પણ પી ગયા છે, ચોથું હો લગભગ, ત્રીજું કે ચોથું, અને તુવેર પાંચમું પી ગઈ છે. તુવેર સારી છે, ઘઉં સરસ છે. જો દવા છટાઈ ગઈ છે આમાં, શું ખડ બારવાની. ઘઉં સરસ થઈ ગયા છે. હવે રોજડા આવે છે, જો માં સરેલું છે. જો વૈશમાં ક્યાંક ક્યાંક રોજડા સરી જાય છે. લસણ વાવ્યું છે, થોડીક આગળ ડુંગળી છે, એમાં ખડ મૂરા છે. હતે આ મૂરા છે. આ મકાઈ છે, આ જાહેર છે, આ મકાઈ છે. અહીંયા તો ગાય સરી ગઈ હતી. આ ગાજર છે, એમાં બીટ છે, મૂરા છે. વૈશમાં તો બીટ છે, મૂરા દાદા હોય એવા. રીંગણી, ગાય, આ કારો ભૂકો હળેલો. રીંગણી, હવે રીંગણી થાય કદાચ. મેથીની કેળી કરી હતી, પણ ન પાણી એવું અહીંયા પારો કરી દીધો એમાં. સજનભાઈની તુવેર તો પીરી ધમક. હાવ રાઈનો છોડો બધો, રાઈ. આ શું થતું હોય છે? કુકડાઈ જતું હોય છે. મિત્રો કોમેન્ટ કરજો, કુકડાઈ જાય છે ને હિસાબે તુવેર? એમાં કોઈ રોગ જીવાત છે નહીં એમ, કે સુસ્યો કે એવું કંઈ છે નહીં એમાં. ફેડો કુકડાઈ જાય અમુક છોડવા. આ તુવેર તો પીરી ધમક. રાયડો ઊભો હોય એવું લાગે ને, આખું ખેતર એવું. જો પીરી ધમક થઈ ગઈ છે. અને આપણી સિંગો માંડ્યો છે બંધાવા, અંદર જવાય એમ નથી, ગારો છે, પીધેલું. જો આપણામાં લાલ પીરા બધા સફેદ બધી રીતના તો છે. પીરી અહીંથી તો ભીનું આવી ગયું. અહીંથી તો ભાઈ એમ નથી.
કોકની ભેં ગાંગરે. પીરા ફૂલવાળું બહુ છે આમાં. ધોરા ફૂલવાળું હાવ જો આવું પીરું ધોરું કેવું થતું હોય. આમાં દાણો લીલો થતો હોય છે મને છે. ચીંગું થવા માંડ્યું છે.